અક્રૂરજી તેડવા આવી ગયા છે, રથ સજ્જ થઈ ગયો છે પ્રભુ, અને બલરામજી અક્રૂરના રથમાં સવાર થઈ ગયા છે, બેસી ગયા છે. પ્રભુ મથુરા તરફ ગમન કરે છે. ત્યારનું કીર્તન પરમાનંદ દાસજીની રચના છે, વિરહનું કીર્તન. શ્રી ગોવર્ધન નાથ કી જય. બ્રજ કે વિરહી લોગ બિચારે, બિચારા કહ્યા છે બ્રજના લોકો. વિરહી જે કૃષ્ણથી વિરહ પામી રહ્યા છે. રથ આગળ વધી રહ્યો છે મથુરા તરફ જવા માટે. ગોકુળમાં હવે પ્રભુ નથી, મથુરા તરફ જઈ રહ્યા છે. ત્યારે લોકો બધા જ બ્રજવાસીઓ, ગોપો, ગોપીન, બાળકો સહિત બધા જ ત્યાં ગલીઓ પર આવી ગયા છે, રથની આસપાસ છવાઈ ગયા છે. પ્રભુને જવા નથી દેતા, પરંતુ પ્રભુ મનાવી, કહી, વાતો કરી અને આગળ વધે છે. એટલે કહ્યા છે કે બ્રજ કે વિરહી લોગ બિચારે, બિચારા કહ્યા છે. બિચારા એટલે અનાથ. અત્યાર સુધી શનાથ હતા, માથે કૃષ્ણ ગાજતો હતો, હવે કૃષ્ણ મથુરા તરફ જઈ રહ્યો છે એટલે અનાથ લોકો છે, એટલે બિચારા શબ્દ વાપર્યો છે. બીનુ ગોપાલ ઠગે સે ઠાડે, અતિ દુર્લભ તન હારે. પ્રભુ કહે છે કે પરશો આવીશ, અને રથમાં આગળ નીકળી જાય છે. બીજા દિવસે, ત્રીજા દિવસે, મહિનાઓના મહિનાઓ ઠગે સે ઠાડે, ઠગીને જતો રહ્યો એ ઠગારો. પરશો આવવાનું કહીને બરસો લગાવી દીધા છે. ગોપો એકબીજા સાથે વાત કરે છે કે પરશો કીધું તું, કે ના પરશો નહીં, બરસો કીધું તું. આવી ભોળી પ્રજા છે વ્રજની, કે કાલ કેસે પરસો, કાલ કેસે પરસો એટલે નહીં ક્યારેય કાલ આવે, નહીં ક્યારેય પરસો આવે. અને ઠગે સે ઠાડે ઉભા રહી છે. જેવો સવારનું સૂર્ય ઉગે છે તો ફરીથી મથુરા તરફ જવા વાળી ગલીઓ પર ઉભી જાય છે કે હમણાં કૃષ્ણ આવે, હમણાં કૃષ્ણ આવે. પરંતુ સાંજ પડી જાય છે એટલે પાછા બધા જ રડતા રડતા કેવા કહ્યા છે, અતિ દુર્લભ તન હારે. ખાવા પીવાનું ભાન નથી, નિંદરનું ભાન નથી, એક જ ભાન છે મથુરા તરફ મુખ કરીને ઉભા છે. શ્રી કૃષ્ણ પરશોનું આવવાનું કહી ગયો, આજે આવશે. પરશોનું આવવાનું કહી ગયો, આજે આવશે. દુર્બળ થઈ ગયા છે બધા, તન હારી ગયા છે, મન હારી ગયા છે. અને સાંજ પડતા જ નંદાલય તરફ પાછા દોડે છે અને યશોદા માતાને કહે છે, મૈયા લાલા આજ હું ન આયો, લાલા આજ હું ન આયો. બીનુ ગોપાલ ઠગે સે ઠાડે, અતિ દુર્લભ તન હારે. યશોદા માતા લાલન સુનતા ચેતનામાં આવે છે અને માત જશોદા પંથ નિહારત, નિરખત સાંજ સવારે. માત યશોદા દોડીને જાય છે દરવાજા પર અને જોવે છે ગોકુળની બાજુ રસ્તા પર હજી લાલો ન આયો, હજી લાલો. વ્રજવાસીઓ કહે છે કે ન આયો, પણ યશોદા માતાના કાન માનવા માટે તૈયાર નથી. માતૃ વાત્સલ્યથી છલોછલ ભરેલી યશોદા મૈયાના આંખમાંથી અશ્રુ નીકળતા જાય છે, નીકળતા જાય છે. પંથ નિહારે છે એની બુઢી આંખો, અને નિરખત સાંજ સવારે. આવી રીતે સવાર સાંજ નિરખતા નિરખતા કૃષ્ણ હમણાં આવે, મારો લાલો આવે. માખણ બનાવી રાખ્યું છે, દૂધ તૈયાર રાખ્યું છે, ક્યારે આવે, ક્યારે આરોગાવું મારા લાલનને. એવી રીતે નિરખત સાંજ સવારે, એવી રીતે એની સાંજ સવાર જઈ રહી છે. જો કોઈ કાન કાન કહી બોલત, અખિન બહત પનારે. અને જો કોઈ કાન બોલી દે વૃંદાવનમાં, ગોકુળમાં, નંદગાંવમાં, બરસાનામાં જો કોઈ કાન બોલી દે તો સર્વ જે સાંભળવા વાળા છે એમની આંખો વહેવા લાગે છે. એની આંખો સામે એકમેકને દીધેલો અગાઢ અગાઢ પ્રેમ જે બાળ સખાઓએ કૃષ્ણને આપેલો છે, કૃષ્ણએ બાળ સખાઓને આપેલો છે, ગોપીએ કૃષ્ણને કરેલો નેહ છે, કૃષ્ણએ ગોપીને આપેલો નેહ છે. યશોદા મૈયા, રોહિણી મૈયા, નંદ બાવાનો વાત્સલ્ય ભરેલો નેહ બધો યાદ આવી જાય છે અને આંખો વરસવા લાગે છે. સખીજનો કહે છે કે નંદાલય ગોતવું હોય, જ્યારે પ્રભુ મથુરા તરફ પ્રયાણ કરી ગયા ત્યારબાદ કોઈને નંદાલય ગોતવું હોય
તો કેવી રીતે ગોતાતું? તો ભ્રમર ગીતમાં આ વાતનું નિરૂપણ છે કે લોકો કહેતા કે જ્યાં જ્યાં આ રસ્તો ભીનો છે ને ત્યાં ત્યાં તમે જતા રહ્યો, એ ભીનાશ ઉપર જતા રહ્યો, એ જ્યાં થંભે એ નંદાલય. એટલા અશ્રુ યશોદા મૈયાના, એટલા અશ્રુ ગોપીઓના વહેતા કે એ રડતી રડતી નંદાલય તરફ જાતી, એ ગોપો રડતા રડતા નંદાલય તરફ જાતા તો એ આખી સડક આંસુઓથી ભીની થઈ જાતી. એટલા આંસુ ગિરેલા છે એવું કહે છે. જો કોઈ કાન કાન કહી બોલત, આખિન બહત પનારે. यह मथुरा काजर की रेखा जो निकषे ते कारे. બધા જ ગોપીજનો, બધા જ વ્રજવાસીઓ અભાવથી, દુર્ભાવનાથી મથુરાને કહી રહ્યા છે કે મથુરા તો નાશ પીટી કાજળની રેખા સમાન છે. આંખમાં આંજવાનું કાજળ જે ખૂબ કાળું હોય, કાળાસવાળું હોય, એ કાજળની રેખા સમાન છે. જે નિકસે તે કારે. મથુરામાંથી જો કોઈ નીકળી જાય કે મથુરાનું કોઈ હોય તો એ પણ કાળું છે મનથી. અમારા કૃષ્ણને લઈ ગયું મથુરા, તો અમારા કૃષ્ણને અમારાથી છીનવી લીધું મથુરા. અને બીજો ભાવ એવો પણ ઉલ્લેખ છે કે એવા પાગલ બની ગયા છે વ્રજવાસીઓ કૃષ્ણના વિરહમાં. ગોપી વિહરીની નારીઓ એટલી પાગલ બની ગઈ છે કે મથુરાથી અગર કોઈ આવે છે તો એ કાળો દેખાય છે. કૃષ્ણ કાળો હતો, એને એમ જ થાય છે કે આ કાળો છે, આ કૃષ્ણ છે. કોઈ ગોરું આવે તો એમ કહે છે કૃષ્ણ તો ગોરો થઈ ગયો, તું આવ્યો તો કહે છે હું કૃષ્ણ નથી. કોઈ શરીરમાં મોટું આવે છે તો કહે છે કે અરે તું તો અહીંયા આટલો જાડો નહોતો, આવો થઈ ગયો મથુરામાં જમી જમીને, તો કહે છે કે હું કૃષ્ણ નથી. કોઈ નારી આવે છે તો કહે છે અરે અહીંયા તો તું નારી બનતો ફરતો, મથુરામાં પણ આ જ નખરા ચાલુ રાખ્યા છે. તો પેલી નારી કહે કે હું કૃષ્ણ નથી. આવી હાલત છે. જે મથુરામાંથી આવે એ કાળો શ્યામ કાળિયો ઠાકર કૃષ્ણ દેખાય છે વ્રજવાસીઓને. યહ મથુરા કાજર કી રેખા જે નિકસે તે કારો. પરમાનંદ દાસજીની રચના છે. પરમાનંદ શ્યામ બિनु ऐसे ज्यो चंदा बिनु तारे. પરમાનંદ દાસજી કહી રહ્યા છે કે વ્રજવાસીઓ કહી રહ્યા છે કે પરમાનંદના સ્વામી એટલે કે શ્રી કૃષ્ણ બિनु ऐसे, શ્રી કૃષ્ણ વિના એવું છે વ્રજ, એવું છે નંદગાંવ, એવું છે ગોકુળ કે જ્યો ચંદા બિન તારે. જેમ અમાવસની રાતમાં ચંદ્રમા ન હોય અને ખાલી તારાઓ ઝગમગતા હોય તો એ રાત અંધારી જ લાગે. ચંદ્રમા વગરની અમાવસની રાત જેવી થઈ ગઈ હોય એવું વ્રજ અમાવસ રૂપી ચંદ્ર વગરનું થઈ ગયું છે, કૃષ્ણચંદ્ર વગરનું થઈ ગયું છે. એવું આ પરમાનંદ દાસજીનું વિરહનું કીર્તન. વ્રજ કે વિરહી લોગ બિચારે, વ્રજ કે વિરહી લોગ. શ્રી ગોવર્ધન નાથ કી જય.